ક્યારે વિચાર્યું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે? જુઓ, આપણે જેને પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ એ ખાલી સ્કૂલની ચોપડીમાં આવતો કોઈ રાસાયણિક સમીકરણ નથી. ના, એ તો પૃથ્વી પર ચાલતી સૌથી મહત્વની ઉત્પાદન પ્રક્રિયા છે. તો આજે આપણે કામ કરીએ. ચાલો આપણે કોઈ વનસ્પતિની અંદર આવેલી એકદમ નાનકડી ફેક્ટરીની મુલાકાતે જઈએ અને આખી પ્રક્રિયાને નજીકથી સમજીએ. આપણી સામે જે દેખાય છે એ જ છે એ ફેક્ટરી. એનું નામ છે હરિતકણ. એને તમે એક નાનકડી પણ જબરજસ્ત શક્તિશાળી ફેક્ટરી સમજી શકો છો, જે દરેક લીલા પાનની અંદર લાખોની સંખ્યામાં હોય છે. અને આ જ એ જગ્યા છે જ્યાં અસલી જાદુ થાય છે, જ્યાં સૂર્યપ્રકાશ, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને ઊર્જા અને ખોરાક બને છે. સાચું કહું તો પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે આનાથી વધુ જરૂરી કોઈ ફેક્ટરી છે જ નહીં. તો ચાલો હવે આ ફેક્ટરીના દરવાજા ખોલીએ અને જરા અંદર નજર કરીએ. આ હરિતકણની અંદર જાણે કે એક આખી દુનિયા વસેલી છે, જ્યાં અલગ-અલગ વિભાગોમાં બધું કામ એકદમ ચોકસાઈથી થાય છે. ચાલો આ ફેક્ટરીના મુખ્ય ભાગોને જરા ઓળખી લઈએ. અહીં જુઓ, બધું કેટલી સરસ રીતે ગોઠવાયેલું છે. જે મોટો ખાલી ભાગ દેખાય છે એ છે સ્ટ્રોમા, એટલે કે ફેક્ટરીનો મેઇન પ્રોડક્શન ફ્લોર, જ્યાં છેલ્લું ઉત્પાદન તૈયાર થાય છે. પછી જે સિક્કાના થપ્પા જેવી રચનાઓ છે એ છે ગ્રેનમ. એને આપણી ફેક્ટરીની સોલાર પેનલ્સના સ્ટેક્સ સમજો. અને દરેક એક સિક્કો એટલે કે થાઇલેકોઇડ. બસ આ જ છે આપણી જાદુઈ જગ્યા. આ નાની સોલાર પેનલ જ સૂર્યની ઊર્જાને પકડવાનું કામ કરે છે. તો કોઈ પણ ફેક્ટરીમાં ઉત્પાદનનો પહેલો તબક્કો કયો હોય? ઊર્જા બનાવવાનો. બસ અહીં પણ એવું જ છે. આને કહેવાય છે પ્રકાશ પ્રક્રિયા. કેમ? કારણ કે આ પ્રક્રિયા સીધી સૂર્યપ્રકાશ પર જ આધાર રાખે છે. આ સ્ટેજમાં ફેક્ટરી પોતાની મશીનરી ચલાવવા માટે જરૂરી પાવર, એટલે કે પોતાના બેટરી પેક, જાતે જ બનાવે છે અને ચાર્જ પણ કરે છે. તો આ થાઇલેકોઇડ જ આખી પ્રક્રિયાનું પાવરહાઉસ છે. એની સપાટી પર જ સૂર્યની ઊર્જાને કેપ્ચર કરવાનું, એટલે કે પકડવાનું કામ થાય છે. તમે એને એક સુપર એડવાન્સ સોલાર પેનલ તરીકે વિચારી શકો છો, જે પ્રકાશને સીધો જ રાસાયણિક ઊર્જામાં ફેરવી શકે છે. અને હા, આ સોલાર પેનલ્સ એટલે કે થાઇલેકોઇડ પર એક ખાસ લીલા રંગનું પેઇન્ટ જેવું દ્રવ્ય લગાવેલું છે. વૈજ્ઞાનિક ભાષામાં આપણે એને હરિતદ્રવ્ય અથવા ક્લોરોફિલ કહીએ છીએ. આ લીલા રંગનું રંજક દ્રવ્ય જ સૂર્યપ્રકાશમાં રહેલા ઊર્જાના કણોને એટલે કે ફોટોનને પકડી પાડે છે અને ઊર્જા બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે. તો જુઓ, આખી પ્રક્રિયાને 3 સહેલા સ્ટેપ્સમાં સમજી શકાય છે. સૌથી પહેલાં ક્લોરોફિલ પ્રકાશને પકડે છે. બીજું, અને આ ખૂબ જ મહત્વનું છે, આ ઊર્જાનો ઉપયોગ કરીને પાણીના અણુને તોડવામાં આવે છે. અને આ જ પ્રક્રિયામાં આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન મળે છે. અને છેલ્લે આ બધી ઊર્જાને એટીપી અને એનએડીપીએચ નામના ખાસ અણુઓમાં સ્ટોર કરવામાં આવે છે, જે આપણી ફેક્ટરીના રિચાર્જેબલ બેટરી પેક્સ છે. સારું, તો ફેક્ટરીએ પોતાની બેટરીઓ તો ફૂલ ચાર્જ કરી લીધી, પણ સવાલ એ છે કે આ બધી ઊર્જાનું હવે થશે શું? તેનો ઉપયોગ ક્યાં થશે? બસ આ જ સવાલ આપણને ઉત્પાદનના બીજા અને સૌથી અગત્યના તબક્કા તરફ લઈ જાય છે, જ્યાં ખરેખર કંઈક બનાવવાની શરૂઆત થાય છે. આ બીજા તબક્કાનું નામ છે અંધકાર પ્રક્રિયા અથવા તો કેલ્વિન ચક્ર. હવે એના નામ પરથી એવું ના સમજતા કે આ રાત્રે અંધારામાં જ થાય છે. ના, એનો અર્થ એટલો જ છે કે આ પ્રક્રિયા માટે સીધા સૂર્યપ્રકાશની જરૂર નથી. એ તો પ્રકાશ પ્રક્રિયામાં બનેલા પેલા બેટરી પેક એટલે કે એટીપી અને એનએડીપીએચ પર ચાલે છે. આને આપણી ફેક્ટરીની એસેમ્બલી લાઇન સમજી લો. એક બાજુથી કાચો માલ એટલે કે હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે છે. પછી એને ચલાવવા માટે ઊર્જા ક્યાંથી આવે? પેલા ચાર્જ કરેલા બેટરી પેક એટીપી અને એનએડીપીએચ માંથી. અને આ એસેમ્બલી લાઇનના અંતે શું બને છે? શર્કરા એટલે કે ગ્લુકોઝ. આ તો છે વનસ્પતિનો મુખ્ય ખોરાક અને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત. હવે એક મજાની વાત એ છે કે બધી ફેક્ટરીઓ એક સરખી રીતે કામ નથી કરતી. મોટાભાગની વનસ્પતિઓ જે મોડેલનો ઉપયોગ કરે છે એને કહેવાય છે C3 પથ. આ શર્કરા બનાવવાની સૌથી સામાન્ય, સૌથી બેઝિક રીત છે. આને C3 એટલા માટે કહે છે કારણ કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડને પહેલીવાર પકડવામાં આવે છે ત્યારે જે પહેલું સ્થિર સંયોજન બને છે એમાં 3 કાર્બન હોય છે. આ પદ્ધતિ મોટાભાગે તો બરાબર કામ કરે છે, પણ એમાં એક નાની ખામી છે.
જ્યારે વાતાવરણ ગરમ અને સૂકું હોય ત્યારે એ પ્રકાશ શ્વસન નામની એક ફાલતુ પ્રક્રિયા કરવા લાગે છે. એટલે કે ફેક્ટરી ભૂલથી ખોટો કાચો માલ વાપરવા લાગે, જેનાથી ઊર્જા અને સમય બંને બગડે છે અને ઉત્પાદન ઘટે જાય છે. તો પછી કુદરતે આ સમસ્યાનો કોઈ ઉકેલ તો શોધ્યો જ હશે ખરું ને? હા, બિલકુલ. કેટલીક વનસ્પતિઓએ એક અપગ્રેડેડ ફેક્ટરી મોડેલ વિકસાવ્યું. એને આપણે કહીએ છીએ C4 પથ. આ એકદમ હાઈ એફિશિયન્સીવાળું મોડેલ છે, જે ખાસ કરીને ગરમ અને સૂકા વાતાવરણમાં ટકી રહેવા માટે જ બન્યું છે. મકાઈ, શેરડી અને જુવાર જેવી વનસ્પતિઓ આ સ્માર્ટ C4 પથનો ઉપયોગ કરે છે. અને એટલે જ તેઓ એવા વાતાવરણમાં પણ ખૂબ સારી રીતે ઉગી શકે છે જ્યાં C3 વનસ્પતિઓનો વિકાસ અટકી જાય છે. આ ટેબલ પરથી બંને ફેક્ટરી મોડલ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, C4 વનસ્પતિઓ CO2 પકડવા માટે વધુ કાર્યક્ષમ એન્ઝાઇમનો ઉપયોગ કરે છે અને આના કારણે જ પેલી ફાલતુ અને વ્યયકારક પ્રકાશ શ્વસનની પ્રક્રિયા એમાં થતી જ નથી. આ એક જબરદસ્ત સુધારો છે. એટલું જ નહીં, એના પાંદડાની અંદરની રચના પણ ખાસ હોય છે, જેને ક્રેન્જ રચના કહે છે, જે આ આખી સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે. તો આનો સાર શું છે? C4 વનસ્પતિઓ એક સ્માર્ટ સિસ્ટમ વાપરે છે. તેઓ પહેલાં કાર્બન ડાયોક્સાઇડને પકડીને તેને પાંદડાની અંદરના ઊંડા કોષોમાં મોકલી દે છે, જાણે કે કાચા માલને સીધો જ એસેમ્બલી લાઇન પર પહોંચાડતા હોય. આના લીધે તેઓ પ્રકાશ શ્વસનની સમસ્યાને સંપૂર્ણપણે ટાળી શકે છે અને પરિણામે ગરમ અને સૂકા વાતાવરણમાં તેઓ C3 વનસ્પતિઓ કરતાં અનેક ગણી વધુ ઉત્પાદક બને છે. તો આપણે જોયું કે કેવી રીતે એક નાનકડા હરિતકણની અંદર એક આખી સોલર પાવરથી ચાલતી ફેક્ટરી કામ કરે છે અને આ પ્રક્રિયા અબજો વર્ષોથી પૃથ્વી પર જીવનને ટકાવી રહી છે. આના પરથી એક વિચાર આવે છે. શું આપણે માનવજાત સૂર્યની ઊર્જાનો વધુ સારો ઉપયોગ કરવા માટે કુદરતની આ ડિઝાઇનમાંથી કંઈક શીખી શકીએ? શું ભવિષ્યની સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીનો જવાબ આપણી આસપાસના આ લીલા પાંદડાઓમાં જ ક્યાંક છુપાયેલો છે? આના પર વિચારવા જેવું ખરું.